ક્ષત્રિયોના વિરોધની વચ્ચે રૂપાલાનું મોટું નિવેદન। જસદણમાં યોજાયેલ સભામાં રૂપાલાએ નિવેદન આપ્યું। મારી ભૂલ બાબતે મેં માફી માંગી છે તેવું પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું છે। મારી ભૂલ છે તો મોદીનો વિરોધ કેમ? દેશ અને પાર્ટીના ઘડતરમાં રાજપૂતોનું મોટું યોગદાન છે। ક્ષત્રિય સમાજને મોદી સામે ઉભો કરી દેવો અયોગ્ય છે। ક્ષત્રિય આગેવાનોને પુનઃ વિચાર કરવા વિનંતી। આ દેશ માટે ક્ષત્રિય સમાજ અનેક બલિદાન આપી ચૂક્યું છે। કે ભૂલ કરી હતી મેં કરી એની મેં જાહેરમાં માફી માંગી લીધી, કારણ કે મારો ઈરાદો નહોતો અને સમાજની સામે જઈને પણ મેં માફી માંગી અને સમાજની વચ્ચે જઈને અને સમાજે મને એનો પ્રતિસાદ પણ આપ્યો। પણ મોદી સાહેબની સામે શા માટે? ક્ષત્રિય સમાજને મારે કહેવું છે કે તમે તમારા યોગદાનને યાદ કરો। આ રાષ્ટ્રના ઘડતરની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે, પાર્ટીના વિકાસની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે અને એમના આખી વિકાસ યાત્રાના સાથીઓ તરીકે કેટલા ક્ષત્રિય આગેવાનોના હું નામ લઈ શકું। એ ક્ષત્રિય સમાજો મારા કારણે હું સ્વીકારવા તૈયાર છું। ચલો આપને એમ લાગતું હોય કે મારી ભૂલ છે, મેં તો સ્વીકારી છે, પણ મોદી સાહેબની સામે ક્ષત્રિય સમાજને ઉભો કરી દેવો એ મને એવું લાગે છે કે યોગ્ય મને નથી લાગતું।